એક વખત નારદજીના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ સંસારની અંદર મોટું કોણ છે? આ ત્રણેય લોકની અંદર મોટું કોણ છે? એટલે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હે કમલાપતિ, હે જગદીશ્વર, મારા મનમાં એક પ્રશ્ન છે કે આ સંસારની અંદર સૌથી મોટું કોણ છે? ત્યારે ભગવાન એમને જવાબ આપ્યો છે કે નારદજી, સૌથી મોટી પૃથ્વી છે. સૌથી મોટી પૃથ્વી છે, પણ એ પૃથ્વી જે છે એ સમુદ્રથી ઘેરાયેલી છે. એટલે એ સમુદ્ર એનાથી પણ મોટો છે. એ સમુદ્રનો જે વિસ્તાર છે એ પૃથ્વીથી પણ મોટો છે. અને એ સમુદ્ર જે છે એને અગસ્ત્ય ઋષિ એક અંજલિમાં પી ગયા હોય છે. એક અંજલિની અંદર તમામ સમુદ્ર જળને અગસ્ત્ય ઋષિ પી ગયા હોય છે. એટલે સમુદ્ર પણ મોટો નથી. તો પ્રભુ, કોણ મોટો છે? અગસ્ત્યજી? નારદજી, એ અગસ્ત્યજી તો પછી આ મોટા આકાશ મંડળની અંદર એક નાના તારા બનીને રહી ગયા છે. આ મોટા આકાશ મંડળની અંદર એક નાનો તારો. તો ભગવાન, આકાશ મોટો છે? ત્યારે ભગવાન કહે છે કે આકાશ પણ મોટો નથી. નારદ કહે છે, કેમ? એને તો જ્યારે બલિરાજા યજ્ઞ કરતા હોય છે ત્યારે ભગવાન વામન એક પગની અંદર માપી લીધો, એક જ પગ. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, તો એમને કે તમારો ચરણ મોટો અને તમે મોટા હશો. ના નારદ, ના. હું મારા ભક્તોને આધીન છું. મારાથી મોટા મારા ભક્તો છે. અને જ્યારે જ્યારે મને ભક્તો બોલાવે ને ત્યારે હું એમને અધીન થઈ અને જાઉં છું. એટલે આ સંસારની અંદર મારા ભક્તો જે છે એ સૌથી મોટા છે.